નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં 5 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ઓનલાઈન પ્રક્રિયા 17 જાન્યુઆરીથી બંધ કરવામાં આવી। અમરેલી જિલ્લામાં 5 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળી ખરીદી ઓનલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી। બગસરા શહેરમાં મગફળી કેન્દ્રમાં 9 નવેમ્બરથી 2025થી ટેકાના ભાવે ખરીદી શરૂ થયેલ। બગસરામાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરેલ। ટેકાના ભાવે મગફળીમાં 5429 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરેલા આશરે 4200 ખેડૂતોની મગફળી ખરીદી કરી। ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી। 2,65,000 જેટલી બોરી મગફળીની ખરીદી કરવામાં આવી। સરકાર દ્વારા 17 જાન્યુઆરીથી મગફળીની ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। મંડળી દ્વારા બાકી રહેલ તમામ ખેડૂતોને 17 જાન્યુઆરી પહેલા મેસેજ છોડી દેવામાં આવ્યા। 30 જાન્યુઆરી સુધી બાકી રહેલા ખેડૂતોની મગફળી ખરીદી કરી શકશે। ખેડૂતોને મેસેજ પહોંચ્યા હોય તે ખેડૂતો મગફળી વેચવા આવે છે। ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસીએ પ્રતિક્રિયા આપી। શ્રી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે સરકારશ્રીના ટેકાના ભાવની મગફળીની ખરીદી અમારી સંસ્થા કરી રહી છે। આજે અત્યાર સુધીમાં 9/11થી ચાલુ થયેલી આ ખરીદી અને 17 જાન્યુઆરીએ ઓનલાઈન મેસેજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હાલ અમારી આ સંસ્થાએ 2,64,65,000 જેવી બોરીની ખરીદી કરેલી છે અને અત્યાર સુધીમાં 5,429 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને ત્યારે અત્યાર સુધીમાં 4200 જેવા ખેડૂતો એની મગફળી જોખાવી ચૂક્યા છે અને હાલ અમે તમામ મેસેજો અમે છોડી દીધા છે 17 જાન્યુઆરીએ સરકારશ્રીના કહેવા અનુસાર અને હવે કોઈ ખેડૂતો રહી ગયા હોય તો 30 જાન્યુઆરી સુધીમાં છૂટાછવાયા જે ખેડૂતો રહી ગયા હોય 15 દિવસ જેમને ન થયા હોય તે ખેડૂતો આવી શકે છે। રમેશભાઈ સગનભાઈ સુદાણી, ગામ છાપર। મગફળીનું અમારે તો બધું રેડી થઈ ગયું છે કામ, બરાબર, અને રેડી રીતે હાલે છે। મેસેજ નાખેલો હોય 15 દિવસ લગ્ન લેવાનું છૂટ આપે એટલે લઈ લે, બરાબર। અમારી મગફળી હતા 2-3 કરેલા એ બધી વહી ગઈ। હા, સંતોષકારક।